એટલે એ સમય બહાર રહેવાના કારણે ક્યાંક પિતા તરીકે તમને ગિલ્ટ હોય કે અને અથવા એક એવું હોય કે હું મારા બાળક સાથે એટલો સરસ રહી શકતો નથી, એક ઇન્સિક્યોરિટી હોય વ્યવહારની. એટલા માટે આપણે બાળકને વધુ પેમ્પર કરીએ, વધુ પ્રેમ આપીએ, થોડીક હા પાડી દઈએ, એક્સ્ટ્રા આપી રાખીએ. અને આ જગતનો નિયમ છે કે જે વધુ આપે, જે યસ કે એ જ સારું, ના પાડે તો કોઈ નહીં સારું. જ્યારે બાળક તમારી પાસે જીદ કરે છે ત્યારે બાળકને એમ કહેવાનું, 1 મિનિટ આપણે મમ્મી સાથે વાત કરીએ, મમ્મીને બોલાવીએ પછી વાત કરીએ બેટા. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાની તકલીફ એ છે કે આપણે સમય સંતાનને ન આપી શકીએ ને એટલે આપણે સગવડ આપીએ. આપણે વિચાર ન આપી શકીએ ને સંતાનને એટલે આપણે વસ્તુ આપીએ. વસ્તુઓ આપીને આપણે આપણું ગિલ્ટ ઓછું કરીએ. જેટલી મોંઘી વસ્તુ એટલી મોંઘી ગિલ્ટ. તમે જો પતિ પત્નીમાં હંમેશા એવું થાય. એનિવર્સરીમાં પતિ હંમેશા મોંઘી ગિફ્ટ આપે, કારણ કે પત્ની ઓલી સમયની ફરિયાદ કરી હોય, તમે તમારી યાર રહેતા જ નથી, તમારી યાર રહેતા જ નથી. એટલે ભાઈ એમ કે સાચી વાત છે તકલીફ, બોલ આ વખતે તારે હું લેવું છે. આ એક વ્યવહાર થઈ ગયો છે. આપણે જાણે અજાણે સભ્યતામાં એક ચીલો ચાતરી દીધો કે જેને તમે સમય ન આપો ને મોંઘી વસ્તુ આપી દો ને તો બધું સરભર થઈ જાય. એવું ન કરો. આજે તમે મોંઘી વસ્તુ આપીને તમે તમારા બાળકને સમયની ભરપાઈ કરી છે. આવતા જ દિવસોમાં, થોડાક જ વર્ષોની અંદર એ તમને મની ઓર્ડર મોકલાવી દેશે અથવા જીપે કરી દેશે કે તમને આની જ જરૂર હતી ને. જો સમય ન આપી શકાય તો આજ આપવાનું હોય ને, તમે જ મને શીખવાડ્યું છે. એક વસ્તુ યાદ રાખજો કે આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમારા જીવનમાં એક સંતાનનું હોવું એટલે 24 કલાક અંડર સર્વેલન્સ એક સીસીટીવી કેમેરાની અંદર જોવું. તમને આખું જોયા રાખે છે, ઓબ્ઝર્વ કરે છે. એક્સરે મશીન છે બાળક તમારું. એની સામે એવો જ વ્યવહાર કરો કે જેવો વ્યવહાર તમારે આવતા દિવસમાં એની પાસેથી જોતો હોય. સાવ સાચું કહું, બાળકો જીદ એટલા માટે કરે છે કારણ કે બાળકને ખબર નથી એને શું જોવે છે. એને જોવે છે પ્રેમ જ, પણ પ્રેમ એને માગતા નથી આવડતું. તમે અત્યારે હમણાં વેલેન્ટાઇન ડે ગયો તો કદાચ તમે તમારા પતિને કીધું હશે કે તમે મને પ્રેમ જ નથી કરતા, તમે મને આમ કરતા જ નથી, તમે મને સમય જ નથી આપતા. એને નથી ખબર કે આ કઈ રીતે માગવાનું. એટલા માટે એક જીદ કરે છે. અને જીદ જાહેરમાં એટલા માટે કરે છે કારણ કે જાહેરમાં જીદ કરીએ તો બધા ધ્યાન દે, બધા જ ધ્યાન આપે અને સમાજ તમામ લોકો એક સ્ત્રીની સામે જોયા રાખે. એટલે પછી તમે જુઓ, અત્યારે બધા જ રવિવારની સાંજે કદાચ તમે અહીંથી બહાર જમવા જવાના હશો તો ડાઇનિંગ ટેબલ, જે રેસ્ટોરન્ટનું ટેબલ હશે એમાં બાળક મોબાઈલ સાથે હશે અને બધા વાત કરતા હશે. શું કામ? કે ડિસ્ટર્બ ન કરે. પણ તમને નથી ખબર કે આવતા દિવસોમાં વધુ ડિસ્ટર્બ થઈને તમારી પાસે આવશે. 2 હાથ ને 3જું માથું. જમતી વખતે બાળકને મોબાઈલ નહીં આપો. બાળક કદાચ ભૂખ્યું રહે, કાંઈ વાંધો નહીં. અને મમ્મી પાછી એવી લોજિકલ દલીલ આપે એ કે મોબાઈલ રમતો રમતો જમી લે તો ખબર ન પડે કે એને કેટલું ખાઈ દઉં. 3 રોટલીથી આમ ખાઈ જાય. 3 રોટલી એને ઠૂસવું કહેવાય, ખાવું ન કહેવાય. ખાતી વખતે તો નજર થાળીમાં હોવી જોઈએ. આને રોટલી કહેવાય, દાળનો રંગ આવો કહેવાય, શાક તીખું છે, આ ગળ્યું છે, સ્વાદની ખબર પડે, રંગની ખબર પડે. અને જમતી વખતે થાળીમાં ધ્યાન ગયું હોય તો 20 વર્ષ પછી એની પત્ની એને જ્યારે થાળીમાં આપે તો એ વખાણ કરી શકે. અને ધારો કે બાળક નથી જમતું ને તો કાંઈ વાંધો નહીં, કાંઈ જ વાંધો નહીં. એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં ડિસિપ્લિન નથી ને, નિયમો નથી ને, એ ઘર બંને બરબાદ થતા વાર લાગતી નથી. ખરેખર વાર નથી લાગતી. બાળક માટે ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ ન હોવો જોઈએ એનો અર્થ એ છે ઘરની કોઈ વ્યક્તિએ ડાઇનિંગ ટેબલ ઉપર ફોન લેવાનો નથી. પછી પપ્પાને અગત્યના 4 ફોન. આ જગતમાં આપણે એટલા બિઝી ને એટલા વ્યસ્ત ક્યારેય નથી હોતા કે જમતી વખતની 15 મિનિટ તમે ફોન વગર ન રહી શકો. અને હું તો બહુ જ
અરજ કરીને કહું છું, જો તમને એવું હોય કે સંયુક્ત ફેમિલી અથવા તમારું પોતાનું ફેમિલી એક રહે, જમતી વખતે એકબીજા સાથે વાત કરો, એકબીજાની વાત ન કરો. અને બાળક જ્યારે પોતાની વાત કહેવા માટે તત્પર થાય ને બોલતો હોય ને ત્યારે એને ચૂપ ન કરાવો. આપણે કેવું છે કે નાનું હોય બાળક ત્યારે આપણે એને બોલતા શીખવીએ, બેટા બોલ, આને ક ખ ગ મ ખવાય, અને મોટું થાય એટલે આપણે ચૂપ રહેતા શીખવીએ. બાળક જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે એ ઘરનો મેમ્બર જ છે, મોટો જ છે, એમ જ એની સાથે બિહેવ કરો. એક વખત એક રેસ્ટોરન્ટમાં બધા જ બાળકો, આખું ફેમિલી, જોઈન્ટ ફેમિલી જમવા ગયું. દરેકે પોતપોતાનો ઓર્ડર આપ્યો. એક વેઇટ્રેસે એક છોકરાને પૂછ્યું કે તમે શું લેશો, તમે શું લેશો? એટલે ઓલા બાળકને તો આમ કંઈક સેજ નવાઈ લાગી ગઈ કે કોઈ કે એને ગણકાર્યું કે તમે શું લેશો. એટલે ઓલા બાળકે બહુ એકદમ આમ પ્રાઉડ ફીલ કરીને આમ મેનુ આમથી આમ વાંચતા આવડે કે ન આવડે આમથી આમ ફેરવીને તરત એમ કીધું, સેન્ડવિચ. એટલે તરત હજી તો એ ઓર્ડર દે લે નહીં, મમ્મી એકદમ નો 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 નો, સેન્ડવિચ લાવ નથી. આપણે કાલ બ્રેડ ખાધી હતી, આજે બ્રેડ નથી ખાવાની, આજે તો તારે સલાડ જ લેવાનું છે. એટલે ઓલી વેઇટ્રેસે બિલકુલ એની મમ્મીની સામે જોયા વગર ઓલા છોકરાને પૂછ્યું કે તમે સેન્ડવિચ ચટણી સાથે લેશો કે સોસ સાથે લેશો? એટલે ઓલા છોકરાએ કીધું કે સોસ સાથે. અને ઓલા બેન જતા રહ્યા. ટેબલના દરેક વ્યક્તિ એકબીજાની સામે જોવા માંડ્યા. એ સમયે એ બાળકે એમ કીધું કે કદાચ આ બેનને ખબર નથી કે હું બાળક છું, મને પૂછે છે. છેલ્લે તમે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપી હતી? રિસ્પેક્ટ. આપણે એવું માનીએ છીએ કે રિસ્પેક્ટ જ્યાં સુધી ધોળા વાળ ન આવે ને ત્યાં સુધી ન દેવાય. આ પૃથ્વી પર અવતરે છે કોઈ જીવ, ત્યાંથી એ તમારાથી જુદો પડે છે. એનો અંત એ છે કે એનું અસ્તિત્વ છે, એને રિસ્પેક્ટ આપો. કારણ કે એને નાનપણથી રિસ્પેક્ટ મળી હશે તો એ મોટો થઈને તમને આપશે, તો એ તમને રેસિપ્રોકેટ કરશે. પણ આપણે એ કરવાનું જ ભૂલી જઈએ છીએ. બાળક માટે આ ઘર મહત્વનું છે, એ ઘરનો ભાગ છે. તમે ફીલ નહીં કરાવો તો આવતા દિવસોમાં ક્યારે પણ આ બાળકને આ એનું ઘર છે ને એવું ફીલ નહીં થાય. અત્યારે બધા મા બાપની સરેરાશ ફરિયાદ એ છે કે આ બાળક છે એનું ઘરને ઘર ગણતું જ નથી. કારણ કે આપણે નાનપણમાં ક્યારે એને લાગવા જ નથી દીધું કે આ તારું ઘર છે. અત્યારથી કહું છું કે એક જવાબદારી બાળકને આપો, એક. અને એ તે ઘરની રિલેટેડ કે બેટા રાત્રે આપણે બધા સૂઈ જઈએ ત્યારે સહેજ આની લાઇટ છે ને એ તારે બંધ કરવાની. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. જવાબદારી લેતા શીખવો બાળકને, તો એ 18-20 વર્ષે કોકની અને પોતાની જાતની જવાબદારી લેતા શીખશે. કારણ કે તમે નાનપણથી શીખવ્યું છે. અને ધારો કે એ 2 દિવસ લાઇટ બંધ ન કરે તો લાઇટ ચાલુ રાખો અને બીજે દિવસે ફરીવાર બાળકને એમ કહો કે બેટા લાઇટ રહી ગઈ હતી, ત્યારે બાળકને સોરી ફીલ થવા દો. અને પહેલાં તો તમારે 4-5 અઠવાડિયું 15 દિવસ સાથે લાઇટ બંધ કરવા જવું પડશે. વસ્તુઓ પસંદ કરો ઘરની, ત્યારે બાળકનો અભિપ્રાય લ્યો કે બેટા આ રૂમના કયા કલર કરવા છે, પડદા કયા લેવા છે, આજે શું જમવાનું બનાવવાનું છે, તને ભાવતું કંઈ કરવું છે? અને એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમે એને ભાવતું બનાવી દો એનો અર્થ એવો નથી કે તમે એને બહુ જ પ્રેમ કરો છો ને તમે બહુ જ સારી મમ્મી છો.